सर्वस्य चाहं हृदि सन्निविष्टो मतस्मृतिर्ज्ञानमपोहनं च वेद्ये च सर्वैरहमेव वेद्यो वेदान्तकृतवेदविदेव चाहं कृष्णकनैया लाल रामचंद्र भगवाननी सहजान स्वामी महाराजनी जय। ओम नमः पार्वती पते हर हर महादेव हर। आ सृष्टि में करतु अकर्तु अने अन्यथा करतु ईश्वर छे। मनुष्य कहे मैं करूँ करतल दूजा कोई आदर्या अधवच्चे रहे हरि करे सो होय। आजे आपणे बधा भेगा मळ्या बहु सरस बात सारी बात अने आनंदनी बात छे। आजे अनोखो प्रसंग छे अनोखो। मारी 73 वर्षनी लाइफ में क्यारे आवो प्रसंग बन्यो नथी। मैं मारी जिंदगी में लगभग 800 थी वधारे स्पीच आपी छे, पण आटला यंगस्टर बेनो दीकरीओ कोई जो ऑडियंस होय तो आ पहली वार छे। अने आ केम बन्यु तो आखी योजना ईश्वर बनावता होय छे। ईश्वरनी योजना एवी होय छे के आपणे कोनु मारे हारू करवू छे कोनु मोळू करवू छे। मने कोई पूछे भगवाननो धंधो हूँ तो हूँ एम ज कहूँ छूं के भगवाननो धंधो छे ने एक ज छे, बधाने भेगा करे जुदा पाड़े, भेगा करे जुदा पाड़े, बनावे बगाड़े, बनावे बगाड़े। ई सिवाय कुदरत, भगवान एटले हूँ कुदरत नेचरल। भगवानना हजारों लाखों करोड़ों नाम छे। हव हवनी रीते हव एने माने, गमे ते धर्म में एनु अलग अलग व्याख्या होय, पण कुदरत अदृश्य शक्ति एक ज छे। अने अदृश्य शक्तिनु काम छे बनाववू बगाड़वू, भेगा करवा जुदा पाड़वा, आ सिवाय काई नथी। पति पत्नीना मैरेज थाय लग्न थाय एटले भेगा थया, पण भेगा थया एटले जुदू पड़वानुं नक्की छे। कां तो पति पत्नीने छोड़ीने जाय, कां पत्नी पतिने छोड़ीने जाय। दीकरा के दीकरीनो जन्म थाय एटले मां दीकरानो के मां दीकरीनो संयोग थयो, पण कां तो मां दीकराने दीकरीने छोड़ीने जाय, कां दीकरो दीकरी माने ने छोड़ी, पण जेनो संयोग थाय एनो वियोग थाय थाय ने थाय। आ सृष्टिनो नियम एमां आपणे छीए। एटले भगवान एटली बधी योजनाओ करे। कोकનું હારું કરવું હોય એટલે એ રીતની યોજના કરે, કોકનું ખરાબ કરવું હોય તો એ રીતની યોજના કરે। એને આપણે પાર પામી શકીએ નહીં। આપણા હાથની કોઈ વાત નથી, આપણા ગજાની કોઈ વાત નથી। આપણી પાસે જ કરાવે, પાછા આપણા મગજમાં આવે। અને મગજમાં કોણ આવે? કુદરત, ईश्वर। अपनी बुद्धि कौन चलावे? ईश्वर, कुदरत। एटले भगवाने गीता में कीधुं छे ददामी बुद्धि योगम तम। बुद्धिदाता हूँ सौ, बुद्धि देवा वाळो हूँ सौ, एम कृष्ण भगवान गीता में कहे छे ददामी बुद्धि योगम तम। हवे बुद्धि देवा वाला ई छे, अने कई बुद्धि देवी मगज में आवी आपने क्या खबर है?
આ પ્રોગ્રામ જે આખો બન્યો છે એ આ 400 જણા માટે નથી બન્યો. 400 માટે નથી બન્યો. એમાંથી 10, 20, 25, 50 બહેનોને આજથી નવું જીવન થવાનું છે. એટલા માટે ભગવાને આખી યોજના કરી છે કે બધાને હરખો લાભ ન થાય. ડોંગરેજી મહારાજની કથામાં 30,000 માણસ બેઠા હતા રૂવાળાને ટેકરે 1968માં, 54 વર્ષ પહેલા. ગોવિંદ કાકાએ પહેલી કથા સાંભળી. હવે એ 30,000માંથી કેટલાને લાગ્યું એ ખબર નહીં, પણ 30,000ને નથી લાગ્યું એ ખબર છે. એમાં ગોવિંદ કાકાને લાગી ગયું, અને ગોવિંદ કાકાને લાગી ગયું એટલે ગોવિંદ કાકાનું જીવન બની ગયું. એમ આમાં સારી વાત હોય, સત્સંગ હોય, એમાં બધાને ન કઈ ગમે, પણ અમુકને જીવન આખું નવું બની જાય. એ ભગવાનની યોજના. આ યોજનાના સ્વરૂપે આજે આપણે ભેગા થયા છીએ. કોના માટે યોજના કરી છે આપણને ખબર નથી. તમને ખબર છે કે આ ગોવિંદ કાકા ભાષણબાજી આપતા નથી, પ્રવચન કરતા નથી, આપણે વાતું કરવાની છે. અને વાતું કરવાની તો બહુ મળે જ્યારે અપને વાલા સાથે, આપણા દીકરીઓ સાથે વાતું કરવાનો લાવો મળે. એ એક જીવનની સાર્થકતા ગણાય કે આજે આપણે ઘરે ને ઘરે વાતું કરવાની છે, આપણી વાતું કરવાની છે. એટલે આપણને વિશેષ આનંદ છે. મને તો હું ગૌરવ એ વાતનું લઉં છું કે ગોવિંદ કાકાને તો 10 વખત સાંભળ્યા, 50 વખત મળ્યા, 10 વખત મળ્યા. ગોવિંદ કાકાને સાંભળવા તમે શું કામ આવો? એ પહેલાથી જ સમજણ નથી પડતી. ખબર જ હતી કે અહીંયા બીજો કોઈ પ્રોગ્રામ નથી, સંગીતનો નથી, પિક્ચરનો નથી, બીજા કોઈ બોલવાવાળા નથી. ગોવિંદ કાકાની હારે વાતું કરવાની છે. તો તમે સવારના પોરમાં જાગીને ગોવિંદ કાકાને શું કામ સાંભળવા આવો? એ મારા માટે ગૌરવની વાત છે કે તમને આટલો બધો ભાવ પ્રેમ છે કાકા ઉપર. અહીંથી જ આવ્યા, પાછા આમાં લગભગ 25-30% મુંબઈથી આવ્યા છે. તો ઠેઠથી મુંબઈથી સ્પેશિયલ અહીંયા આવ્યા જ. મુંબઈ તો કાકા રોજ મુંબઈ આવતા હોય ને સાંભળતા જ હોય, ઘરે આવતા હોય. તો એટલે આ કાકા માટે ગૌરવની વાત છે આ, કે તમને આટલો બધો નિસ્વાર્થ ભાવ પ્રેમ કાકા પાસે છે. કારણ કે બધાને ખબર છે કે આજે કંઈ કાકા આપણને અહીંયા કંઈ વહેંચવાના નથી. આજે તો બોલવા સિવાયનું કોઈ કામ નથી. વાર્તાલાપ કરવાનો છે, સત્સંગ કરવાનો છે. એટલે આપણો આજનો જે આ પ્રોગ્રામ છે એ સત્સંગનો છે. સત્સંગ એટલે હું સત્યનો સંગ. સત એટલે સત્ય. સત્સંગનો મિનિંગ જ કે આપણે સત્યનો સંગ કરવાનો છે, સારી વાતો કરવાની છે, સત વાતો કરવાની છે. એટલે સત્સંગ. બેનો, બહુ વિચારો ને તો બધાને એમ હોય આઈ એમ સમથિંગ. બધાને, આખા સૃષ્ટિ એ રીતે જ હાલે, નકર હાલે જ નહીં. બધાને પોતાને એમ હોય મને બધું આવડે. MBA, બધા MBA જ હોય પોતાના મનમાં, મને બધું આવડે. અને બીજાને નથી આવડતું. બીજો મગજ એ હોય કે મનને જ આવડે, બીજાને કાંઈ ખબર નથી પડતી. મોટે ભાગે આવા વિચાર આ સૃષ્ટિમાં હોય. એટલે તો સૃષ્ટિ હાલે છે, બધાએ જીવે છે, બધાને આનંદ આવે છે. એના ઉપર જ આખો મદાર છે કે પોતાને સેટિસ્ફેક્શન છે કે હું આવીશું. એટલે ગોવિંદ કાકાને ખબર છે ડોંગરેજી મહારાજને હિસાબે કે મને કાંઈ આવડતું નથી, મને કાંઈ ખબર પડતી નથી. એટલે આપણી કંપનીનું સેન્ટેન્સ છે આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એનીથિંગ. આઈ એમ નથિંગ એટલે ઈગો લેસ, હું કાંઈ નથી. અને ઈગો લેસ અને આઈ કેન, હવે કાંઈ નથી, કાંઈ કરે જ નહીં કોઈ. બધા પછી તો
આઈ કેન, કોન્ફિડન્સ, આઈ કેન એટલે નિરાશાવાદી નહીં, પોઝિટિવ, આઈ કેન. કારણ કે આ સેન્ટેન્સ આવ્યું છે અમારે કી પર્સન ઓફિસમાં બધા હતા અને બધાને હું સમજાવતો હતો. એમાં મેં એને કીધું, બધાને સમજાવતો હતો, કાંઈ અભિમાન કરવા જેવું આપણી પાસે છે નહીં. આ તો ભગવાને કરતા પીરસાવી દીધું છે, હીરા ભગવાન મળ્યા છે એટલે આપણે અહીંયા બધા બેઠા છીએ. નકર આપણે બધા ખેતરમાં 2 બળદની પાછળ આપણે હાલતા હોત. આ આપણી લાયકાત. લાયકાત કઈ? તમે અત્યારે તમારા મનને વિચારો કે આ હીરા ભગવાન ન મળ્યા હોત તો તમારી લાયકાત શું? તમે ક્યાં હોત? તમે કોણ હોત? અત્યારે નીંદવાનું કામ કરતા હોત ખેતરમાં. તમે નહીં હો, વાણિયા નહીં, વાણિયા નહીં. એના શું છે કે 7 પેઢીથી એને વેપાર હોય એટલે એ આપણી હારે નહીં. જય હો બધાનો. જો આપણો પ્રોગ્રામ એવો છે વાતું કરવાનો, એટલે અત્યારે હું આજ ખાલી 2 જ બનાવું છું, બોલું છું ને એ. હવે તમે પ્રશ્નો પૂછશો એટલે આપણે વાર્તાલાપ, તમે મિક્સ થઈ જશો એટલે વાર્તાલાપ ચાલુ થાય. પછી આપણે પાછો ચા પાણીનું રિસેસ પડશું, જેમ સ્કૂલમાં પડતી હતી એમ. રિસેસમાં બધા અંદરો અંદર વાતો કરો, આનંદ કરો. પછી ફરીથી જ્યારે સેશન શરૂ થાય ને ત્યારે તમારે બધાએ બોલવાનું છે. બધા બોલશે. તમારે બધાએ એટલે બોલવાનું છે કે મારો અનુભવ, મારો 50 વર્ષનો એવો છે કે માણસ પોતે બોલે તો જ કમિટમેન્ટ આપે ને તો જ પાળે. તમે એમના એને જેટલું કહેવું એટલું કહો, કોઈને કાંઈ મગજમાં બેહતું નથી. પણ પોતે બોલે એટલે પછી એને પાળવું પડે. કમિટમેન્ટ. એને પોતે બોલે ને, આ દુનિયામાં સાંભળવાની મજા નથી, બોલવાની જ મજા છે. એટલે તમે બધાએ બોલશો બીજા સેશનમાં, એટલે એનો આનંદ છે. એટલે આપણો મેં કીધું એમ ભાષણબાજીનો નથી, સત્સંગનો છે. બધા જ પોતાની વાત, પોઝિટિવ, સારા એક્સપિરિયન્સ, બધી વાત રજૂ કરશે. તો હવે આપણે, મારી પાસે વાતો ઘણી છે પણ આપણે સ્ટાર્ટિંગથી જ ક્વેશ્ચન આન્સર શરૂ કરી દઈએ એટલે બેઝ તમે બધા અંદર ઇન્વોલ્વ થઈ શકો. મારે જે બેઝ બનાવવાનો હતો બાંધો, એ મેં તમને બનાવી દીધો. સેમિનારમાં રીઢા ગુનેગાર ગણાઈએ, કારણ કે 700-800 કર્યા હોય એટલે બધું જ ખ્યાલ હોય. પહેલાં છે ને કોઈ બોલે નહીં, મનમાં તો બધાને હોય. આ 400 ને પ્રશ્ન હોય. એને શું થાય ખબર? આપણે કાંઈક કહેવું ને તો બધાને એમ થાય આને આટલી જ ખબર પડતી. પણ કોઈને ક્યાં ખબર પડે છે? કોઈને કાંઈ ખબર નથી પડતી. મને ક્યાં બધી ખબર પડે છે? કોઈને કાંઈ ખબર પડતી નથી. અને તમે પ્રશ્ન પૂછો એ બધી જ ગોવિંદ કાકાને ખબર હોય એવું નથી. ગોવિંદ કાકા અનુભવ છે, વર્લ્ડનો, દુનિયાનો, સમાજનો, અને સારા મોળા બધા કાર્યો થયા હોય એનો. એટલે ખાલી અનુભવ છે, આપણે શેર કરવાનો છે અનુભવનો. બાકી કાંઈ આપણી પાસે જ્ઞાન છે ને આપણે કાંઈ પંડિત છે ને આવું જ કાંઈ છે નહીં. અનુભવ શેર કરવાનો. તમારી પાસે અનુભવ ભરપૂર છે. આટલા બધાય આખા કુટુંબનો, દેરિયા જેઠિયા, વેવાય વેલા, છોકરા, હાહુ હારા, મમ્મી પપ્પા, ભાઈ બહેન, કેટલો એક્સપિરિયન્સ છે, કેટલો અનુભવ છે. એટલે બધા અનુભવથી ભરેલા છે. એટલે હવે તમે કોઈ પ્રશ્ન હોય તો કહો, નકર હું એક પાછો વાત તમને મારી કહી દઉં. ધન્યવાદ. ભાઈ માઇક આપો. હેલો. તમે એમ કહો છો કે જે કરાવવા વાળો છે બધું આપણી પાસે જે કામ કરાવે છે સારું મોડું એ ભગવાન કરાવવા વાળો છે, તો પછી આપણું શું છે એમ? આપણે કેવી રીતે ડિસિઝન લેવા કે શું કરવાનું એમ? જે 10 પૂજાવાળા વાળો છે એ તો ભગવાન જ છે, બરાબર?
તો હવે આપણે હું સારું કામ કરાવે, સ્વામીની મોડું આજ્ઞા. કામ કરાવે તો બધું ભગવાન જ કરાવે, તો આપણે હું ખાલી એમ આપણું હું એમ. જય હો, જય હો. ઊભા રહેજો. પહેલા તમારું નામ બોલો. અંકિતાબેન પંકજભાઈ ધોળકિયા. હે? અંકિતા પંકજભાઈ ધોળકિયા. અંકિતાબેન. ભાઈ અંકિતાબેન માટે તાલી બજાવો. એટલા માટે કે પહેલો પ્રશ્ન જે પૂછવો ને એનાથી અઘરું કાંઈ છે જ નહીં. અને જે પહેલો પ્રશ્ન પૂછીએ કે ને એ લીડરના લક્ષણ એનામાં હોય. એટલે આ લીડર છે, ગમે તે ક્ષેત્રમાં બને એ લીડર બનશે. એટલે એને માટે ખાસ સ્પેશિયલ ખૂબ આનંદ. બેસો. બહુ સાચી વાત છે કે ભગવાન જેમ કરે એમ થાય, પછી આપણે શું કામ કાંઈ માથાકૂટ કરવી. મેં આ વાત જ 40 વર્ષ પહેલાં અમારા કી પર્સનને કરી હતી કે તમે બહુ અભિમાન કરોમાં, તમને એમ લાગે છે કે હું મારા હાથે 50 લોકો કામ કરે છે એ બધા ડોબા છે અને હું હોશિયાર છું. આવું કાંઈ છે જ નહીં. તમને આ એક તક મળી ગઈ છે. તમારી નીચે 50 કામ કરે એમાં તરી તો તમારા કરતાંય બુદ્ધિશાળી છે, એને તક નથી મળી. એટલે તમે કાંઈ કરો, ભગવાન કરે એમ થાય અને ભગવાનની યોજના મુજબથી થાય. તમે વળી હગા હતા ને કાંઈક તમે હારા 2 કામ કર્યા ને વળી નજરમાં સડી ગયા એટલે તમને મેનેજર બનાવી દીધા ને, બાકી તમે એનાથી હોશિયાર છો એવું માનતા નહીં. હવે પછી મેં એને સમજાવ્યું કે ઈશ્વર જ બધું કરતું હરતું છે. કેવા છે ઈશ્વર? તો બેનનો જે પ્રશ્ન છે ને એનો ક્લિયર જવાબ એવો છે કે ભગવાન જે કુદરત છે એ ઇલેક્ટ્રિકના પાવર જેવા છે. આ ઇલેક્ટ્રિકનો પાવર છે એ ખાલી કામ કરે પાવરનું. ભગવાન ખાલી આપણા શરીરમાં કામ આપે પાવરનું. પછી એ પાવર જો ફ્રીજમાં જાય તો બધું ઠંડુ કરી નાખે, બરફ કરી નાખે. એનો એ પાવર હીટરમાં જાય બધું ગરમ કરી નાખે, ફૂફાડા બોલાવે. પાવર તો એનો ઈ છે. હવે તમે કલ્પના કરો કે એનો ઈ પાવર આ લાઇટમાં જાય અંજવાળું કરે. એ પાવર ક્યાં જાય છે? પાવર તો હરખો છે પણ પાત્ર કયું છે? એમ આપણી બોડી છે, આપણું શરીર ઈ પાત્ર છે. એનો ઈ પાવર સત્સંગમાં જાય, સારા કામ કરવામાં જાય, સાત્વિકતામાં જાય તો સમાજનું કલ્યાણ થઈ જાય, કુટુંબનું કલ્યાણ થઈ જાય, એનું પોતાનું કલ્યાણ થઈ જાય. એનો ઈ પાવર અસામાજિકમાં જાય, ખોટા કાર્યમાં જાય, સમાજનો બધો બગાડ થઈ જાય. આ વાત છે પાવર ઈનો. એમ ભગવાન ઈના ઈ છે. ભગવાન કાંઈ કરી દેતા નથી. ભગવાન તો જેને મેં પહેલા સમજાવ્યા એમ એને જે કાંઈ યોજના કરવી હોય ને એકાબીજાના મગજમાં આવીને એ વિચાર મૂકી દે, આટલું જ કરે છે. બાકી કોની પાસે હું કામ કરાવું? બાકી એ તો છે ને સાક્ષી સ્વરૂપે છે. ભગવાન આપણી અરે સાક્ષી. શરીર આરે એને કાંઈ લેવા દેવાનું. શરીર તો આપણું છે, આપણે કરવાનું છે. એટલે મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. આપણે તો આપણું કાર્ય કરવાનું. ગીતામાં ભગવાને કીધું તું કર્મનો અધિકારી છો, ફળનો અધિકારી નથી. તું કર્મ કરે જા. હવે પછી એનું ફળ જે આવે એ બધી ભગવાનને ખબર છે, એને શું કરવું ને શું આપવું. એટલે ભગવાન ખાલી સત્તા રૂપે છે, સાક્ષી રૂપે છે. બેન હવે કાંઈ બરાબર છે? ધન્યવાદ. બોલો હવે. જય સ્વામિનારાયણ. જય. મારું નામ શ્વેતા પ્રવીણકુમાર નારોલા છે. હું પેલા બેડે વાત કરી કે ભગવાન કરતા હરતા છે. ભગવાન સુખ પણ આપે છે ને દુઃખ પણ આપે છે. તો સુખ આપણે તરત એક્સેપ્ટ કરી લઈએ કે સુખ એમ, પણ દુઃખને આપણે એક્સેપ્ટ કરતા બહુ વાર લાગે છે. તો જેમ ક્ષણિક આપણને સુખ પ્રાપ્ત થાય એમ ક્ષણિક દુઃખ કેવી રીતે પ્રાપ્ત કરી શકવી ને એ જોવાનું છે કે થોડીક વારમાં દુઃખ જતું રહે. જેમ સુખનો લાવો આપણે લઈ એમ દુઃખનો લાવો કેવી રીતે લેવો ને એ નથી ખ્યાલ આવતો.
સુખ દુઃખ એ મનના ખેલ છે. આપણને સુખ દુઃખ મળે એ હાસા જ નથી. 10% સુખ દુઃખ હાસા હોય. દાખલા તરીકે આજે અમારા કઝિન બ્રધર ભાઈ વૈયા ગયા, એ દુઃખ કહેવાય. હવે એ દુઃખનો કોઈ ઈલાજ નથી. પણ બીજા જે આપણે સુખ દુઃખ માનીએ છીએ ને, કે આજે હું રેસ્ટોરન્ટમાં ગઈ પણ મને હરખું પાર્કિંગ ન મળ્યું, એ જે દુઃખ છે ને એ ક્ષણિક છે. એમાં આપણે એમાં જ રાસ્તા હોઈએ. કોઈને એવું થયું કે ભાઈ એ તો બરાબર છે, એટલે કહેવાનું એ છે આપણા સુખ દુઃખ બહુ નાના છે, બહુ નાના છે. આજ કામવાળી નથી આવી, દુઃખ આવડા જ દુઃખ છે. હું 20 વર્ષ સત્સંગમાં ગયો. 1982 થી 1994 સુધી. તો 12 વર્ષ ગયો, 20 વર્ષ નહીં, 12 વર્ષ. 94, 1982 થી 94. ઇન્દ્રવદનભાઈનો સત્સંગ ચાલતો. તો એને અમને બહુ સરસ 50-60 સત્સંગ. એને એમ કીધું કે કોઈના નિયામક બનો માં. નિયામક એટલે શું ખબર? કોઈને સલાહ આપો માં. બધા બરાબર જ છે. ડોંગરેજી મહારાજ એ જ કહે છે કે ભગવાને આ સૃષ્ટિ બનાવી છે, એ બહુ સારી બનાવી છે, કારણ કે ભગવાને બનાવી છે. તમારી સમજણ નથી એટલે તમે માનો છો કે આ બરાબર નથી. ભગવાને બનાવી તો બરાબર બનાવી છે. એટલે તમે બીજાને સુધારવાની ભાંગજળમાં પડશો નહીં. આ ડોંગરેજ મહારાજના શબ્દો છે. તમે પોતે સુધરી જાઓ ને એટલે આખી દુનિયા સુધરેલી જ છે. આપણે સુધરવાનું એમ ડોંગરેજી મહારાજ કહે છે. દુનિયાને સુધારવાની ભાંગજળમાં નથી પડવાનું. એ જ વાત આ ઇન્દ્રવદનભાઈ, જે હું સત્સંગમાં જાતો હતો, એ કે તમે ભાઈ સત્સંગમાં જાઓ એટલે આવો બરાબર છે, તમે કોઈના નિયામક શું બનશો? કેવી રીતે બનશો? કારણ કે તમે જ સાચા નથી. હવે હું તમને કહું છું, તમે આ અખતરો કરજો. મેં મારી જિંદગીમાં અખતરો કર્યો છે એટલે મને હવે ટેન્શન નથી. એણે એમ કીધું કે તમારે કાંઈ કરવાનું નથી. તમે છે ને દરરોજ 5 સેન્ટેન્સ એવા લખો કે આજે ભાઈ મને મુક્તાબેન મળ્યા, ગમ્યું. આજ મને શારદાબેન મળ્યા, ન ગમ્યું. જે તમારું હોય. હવે તમે આવા 5 પોઈન્ટ લખી નાખો કે આજ છોકરો રોયો, મને ન ગમ્યું, ને આજ રેડ્યો, ને આજે સ્કૂલે ન ગયો, ન ગમ્યું. જે હોય 5 પોઈન્ટ 2 મિનિટ થાય, 10 પોઈન્ટ 2 મિનિટમાં લખી નાખો. કશું નથી કરવાનું. એને તમે 3 વર્ષ પછી વાંચો તો તમને જે નહોતા 5 ગમતા ને એમાં પાછા 2 ગમમાં મળ્યા હશે, અને 5 જે ગમતા હતા ને એમાં પાછા 2-3 નહીં ગમતા થઈ ગયા હશે, અને 10 વર્ષ પછી તો પાછો એક જ ગમતો હશે. 5 ગમતા હતા એમાંથી, અને નહોતા ગમતા ને એ બધા ગમમાં મળ્યા હશે. કારણ આપણે જ અજ્ઞાની છીએ. આપણને સુખ ને દુઃખ ગમવાનું ખબર નથી. બીજાને હું આપણે સુધારશું? તમે કેવું કાકા તો તમારે પહેલો અમલ કરવો હતો ને, તમે કીધું આ બધાને સુધારવામાં જ પાછા તમે આવી ગયા. તમે તો આયોજન કર્યું. ખોટી વાત છે. અહીંયા મેં પહેલા વાત કરી, કોઈ બગડેલા નથી, કોઈને આમાં મુશ્કેલી નથી, કોઈને આમાં કાંઈ પ્રોબ્લેમ નથી. આ બધા પોતાની રીતે એકદમ સેટિસ્ફેક્શન છે, આનંદ છે, એન્જોય છે. હીરા ભગવાનને હિસાબે રામરાજ છે. પણ હજી આનાથી કંઈ બેસ્ટ થઈ શકે એમ છે, હજી ઉર્ધ્વ ગતિ છે. એના માટે આપણે ભેગા થયા છીએ કે આપણે ઊભા બરાબર નથી, હજી પણ આગળ છે.
આપણે હું પેલા દુધાળા હતો તે મને એવડું જ હતું કે દુનિયા કેવડી, તો 20 કિલોમીટર આ બાજુ હશે, 20 આ બાજુ હશે, 20 આવડી જતી દુનિયા, ખબર જ નહોતી કે આવડી મોટી દુનિયા હોય. પછી ખબર પડી ગયેલા ભાઈ આ તો ભાવનગર જિલ્લો આવે, જુનાગઢ જિલ્લો આવે, બહુ મોટી દુનિયા છે. પછી ખબર પડી કે આવડું મોટું સુરત છે, ઓહો મુંબઈ છે, આ તો બહુ દુનિયા મોટી છે. પછી ફોરેન ગયાથી ખબર પડી કે ઓહો હા તો એટલે એ ભાઈ દુનિયા બહુ મોટી છે. એ પહેલાં ક્યાં આપને ખબર હતી? એવી રીતે આપણું રોજ અજ્ઞાન 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 હોય છે. એટલે સુખ દુઃખ એ મનના ખેલ છે. સુખ દુઃખ છે ને એ કોઈ ઓલું નથી કે આને સુખ કહેવાય ને આને જ દુઃખ કહેવાય. હવે હું એમ કહું તો સુખ દુઃખ એ મનના ખેલ છે કે બધાનું એક હારે સુખ ન હોય, બધાનું એક હારે દુઃખ ન હોય. તો આપણે એ વિચારવાનું કે દુઃખ કે સુખ બે રહેવા આવતા નથી. ગમે ત્યારે પહેલાં આપણે વાત કરી એમ જે શરૂઆત થાય એનો એન્ડ છે ને છે. એટલે સુખ દુઃખની વ્યાખ્યા બદલી નાખો, ખાલી આમ ચેન્જ કરી નાખો ને. માનો કે દેરાણીએ જેઠાણીને કંઈક કીધું અને જેઠાણીનો મગજ ગયો કે આ છાપલી કાલ સવારે આવીને મને શું કહી જાય. પણ એ જ જેઠાણી વિચાર કરે કે મારી દેરાણી ભલે મારીથી નાની છે પણ મારી બુદ્ધિમાં આગળ છે, એને આ ખબર પડે છે, આમાં આપણે કાંઈક વિચારવું જોઈએ. સુખ થઈ ગયું તો સુખ દુઃખ દેરાણીએ આપ્યું કે મગજે આપ્યું? આપણે આખી દુનિયાને સુધારવાની ભાંગજળમાં પડવાની જરૂર નથી. આપણે સુધરી જવાનું છે. આપણે આપણું પોઝિટિવ થિંક કરવાનું છે. સામેવાળા જેવા છે એવા જ ભાઈ રહેવાના, દુનિયા જેવી છે એવી જ રહેવાની. હવે એમાં આપણે કેવી રીતે જીવી લેવું, આનંદથી જીવવું કે ટેન્શનથી જીવવું, એ આપણી જ ઉપર વાત છે. બોલો પ્લીઝ બેન. જય સ્વામિનારાયણ. તો મામા તમે લખવાની વાત કરી તો તમે ક્યારથી ચાલુ કર્યું? કેમ કે અમે તો હજી શરૂઆત જ નથી કરી શકતા લખવાની. નહીં, એ વાત સાચી છે. લખવાનું અઘરું છે કારણ કે જીવની પ્રકૃતિ આળસુ છે. આપણે કાંઈ કામ નથી હોતું, આપણે માઇન્ડની કામ છે. ત્યાં આપણે બધા બેઠા હોઈએ રાત્રે તો તમે કહો છો કે મારું હોમવર્ક બાકી છે, હું જાઉં છું, એવું અમે નથી કરી શકતા. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. બેસો તાળી. સ્વામિનારાયણ કાકા. તો કાકા આપણે કોઈ પણ પરિસ્થિતિમાં પોઝિટિવ કેવી રીતે રહી શકીએ? કેમ કે શાસ્ત્રોમાં અને ભગવાને પણ વાત કરી છે કે કોઈના પણ અભાવ ગુણ નહીં લેવા એમ, પણ તો પણ મનથી આપણે કોઈનું પણ નેગેટિવ વિચારાઈ જાય છે, તો એ કેવી રીતે પોસિબલ થાય કે આપણે પોઝિટિવ જ રહી શકીએ એમ? બહુ સરસ. જો મન છે ને એ આપણું છે, પણ બહુ સાચી વાત એ છે કે આપણે બનાવ્યું નથી. મન ક્યાં રહે? મન રહે ક્યાં? નહીં, આપણા શરીરમાં ક્યાં રહે મન? એમ મગજમાં. બધા આમ કરે, આપણે ક્યાંક યાદ ન આવતું હોય ને તો આમ કરીએ, એટલે ન્યા રહે. આપણને આમ બોડીને ખબર છે કે મન આવી રહે છે, યાદ નથી આવતું. બહુ સારી ને સાચી વાત છે. આપણે થોડુંક આ આગળ લઈ જઈએ, તમારા લાભની વાત છે એટલે કે હું ક્રોધ ઉપર જ્યારે સેમિનાર કરું ત્યારે આ વાત આવે છે કે આપણને ક્રોધ આવે. ક્રોધ કોને આવે? અજ્ઞાની માણસોને. અને અજ્ઞાની કોણ કહેવાય? ભાન વગરના. એટલે અજ્ઞાની ક્રોધ ભાન વગરના માણસોને જ આવે. ભાન હોય અને કોઈ દે ક્રોધ આવે નહીં. ક્રોધ કોણ કરે? કમજોર માણસો, જેનાથી કાંઈ થાય નહીં ને દાજ ચડે એટલે ક્રોધ આવે. જેનાથી કાંઈ થઈ શકે એને કોઈ દે ક્રોધ આવે, કારણ કે એનીથી થાય છે. હું કામ ક્રોધ કરે? એ જે પોતે કરે. એટલે આમાં એમ છે કે ક્રોધ આવે ક્યાંથી? એ બધાના રહેવાના ઠેકાણા અહીંયા મન જ છે. ક્રોધ એટલે મનનો એક પ્રકાર છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષ્યા, એ બધું મનમાં જ હોય, મગજમાં જ હોય. આપણો આંગળી બની તો
આમાંય પણ મિલિયન્સ ઓફ મિલિયન સેલ છે. તો એ આંગળી હલે છે એ સેલથી જ હલે છે. એટલે સેલ આખા બોડીમાં હોય, બધે જ હોય. એમ મગજના સેલ માનો ભગવાને બધા ગોઠવી દીધા. મગજ આપણું, મન આપણું. મગજ આપણે બનાવ્યું, આપણા મા બાપે બનાવ્યું નથી, કોઈએ બનાવ્યું નથી, કુદરતે બનાવ્યું છે. કુદરત એટલે ભગવાન, ને ભગવાન એટલે કુદરત, નેચરલ. એ નેચરલ બનેલું છે. હવે માનો કે આપણને કોકની ઉપર દાય સડે તો એ કોને સડે છે? મગજને સડે છે. આ હાથને નથી સડતી, પગને નથી સડતી. દાય તો મગજને જ સડે છે. અને કોઈની ઉપર પ્રેમ ભાવ મગજને જ થાય છે. એ બધું મગજને જ થાય છે. હવે આપણે સુખી રહેવું હોય તો શું કરવાનું? સુખનું સરનામું છે કે આપણે સુધરી જવાનું. સુધરી શું જવાનું? કે આપણે મનમાં વિચારવાનું. અત્યાર સુધી સામેવાળા તમને કાંઈ કહે, તમને એની ઉપર દાજ સડે, એ સ્વાભાવિક છે કે આવું મને શું કામ. ઘણા ખોટાઈ કહેતા હોય, આપણને લેવાય કહેતા હોય, એને ખબર હોય કે હાવ ખોટું છે, પણ આપણી ઉપર ખોટા ઇરિગેશન નાખે, બાંધવા સારું થઈને જાત જાતને ભાતની વાતો, આ બધું હોય છે. એ એનો પ્રોબ્લેમ છે, એના વિચાર છે. આપણે એમાં નહીં આવવાનું. આપણે શું વિચારવાનું ખબર છે? એની ઉપર દાજ નહીં કરવાની, આપણે એની ઉપર દયા ખાવાની. એવી રીતે કે સામેવાળા જ્યારે કાંઈ કે ઉલટી વાતો કરે, આડી વાતો કરે, તો તમારે એમ વિચારવાનું કે બિચારીને ભગવાને બધા સેલ બરાબર ગોઠવા, પણ એક આડો ગોઠવી દીધો છે. એટલે બિચારી આડું બોલે છે. કોક ઉલટી બોલતી હોય. આપણે ઓલા મોરારી બાપુ કે એમ બેઠા દાદા, તો કે ઊભો થઈ જાઓ. ભાઈ દાદા ઊભો નથી કરવો, તું બેસી રહે. એમ એવા ઊંધા હોય, ઊંધા. તમે કોઈનું ઊંધું જ કરે. અમારે ઘણા એવા હોય કે આપણને ખબર હોય કે આની પાસે કામ કરાવવું હોય ને તો પેલા ઊંધું કહેવાનું. એટલે એ કે નહીં એમ હું કાંઈ ન જાઉં અમદાવાદ. એમ આપણે કીધું તમારે અમદાવાદ જવાનું છે, તો કે ના હું અમદાવાદ નહીં જાઉં, બસ એ જ કામ છે. તો એ આપણે મનમાં વિચારવાનું કે ભગવાને બિચારાનો એક સેલ ઊંધો ગોઠવી દીધો છે, મારો એવો ગોઠવો હોત તો. એટલે આપણે ભગવાનનો આભાર માનવાનો અને એની દયા ખાવાની. એની ઉપર દાજ નહીં કરવાની, એની દયા ખાવાની. એટલે તમને બહુ મજા આવશે. જો ગીતામાં ભગવાને કીધું છે કામ, ક્રોધ અને લોભ આ ત્રણ આત્માની દુર્ગતિ કરવા વાળા નરકના દ્વાર છે. હવે નરકમાં જવું છે તો 3 દરવાજા. નરક એટલે કઈ આમ નરક નહીં, પણ અધોગતિ, આપણા જીવની અધોગતિ, અને નરક કહેવાય. તો તમારે દુઃખના પ્રારબ્ધ બનાવવું છે, અધોગતિ કરવી, તો 3 દરવાજા: કામ, ક્રોધ અને લોભ. ગીતાએ એટલું કીધું. પછી એમાં સમજણ ઘણી પાડી છે, પણ એમાં આપણે નહીં જઈએ. એની સામે ડોંગરેજી મહારાજે કીધું કે કામ, ક્રોધ અને લોભ આ 3 બહુ મોટા રાક્ષસો છે. પણ 3 રાક્ષસમાં મોટામાં મોટો રાક્ષસ ક્રોધ છે. કારણ કે એમ સમજાવે કે જેને કામ નામનો રાક્ષસ આવે તો એને ક્ષણિક આનંદ ન હોય, પણ ક્ષણિક સુખનો અનુભવ થાય. લોભ છે, લોભ રાક્ષસ બધું ચીટિંગ કરીને, બીજાને છેતરીને, દુઃખ દઈને ભેગું કર્યું, ભલે એને કાયમ ન આવે, પણ એનું હંગરેલું કદાચ ભવિષ્યમાં કોકને તો કાયમ આવે. એટલે ઈ રાક્ષસ 2. અને ત્રીજો રાક્ષસ ક્રોધ. ઈ એવો છે કે જેની ઉપર આપણે ક્રોધ કરીએ એને કોઈ લાભ ન મળે, આપણે ક્રોધ કરીએ તો આપણે નો લાભ મળે. ઈ રાક્ષસ એટલે મોટો કે ઈ કોઈને ફાયદો જ નહીં, ક્યાંયથી બધું નુકસાન ને નુકસાન. એટલે ક્રોધ નામનો રાક્ષસ છે એ મોટામાં મોટો. હવે મોરારી બાપુ સમજાવે કે ભાઈ આ બધા રાક્ષસ તો છે, પણ આને માટે, આ બચવા માટે આપણે શું કરવાનું? બહુ સરસ કિમિયો આપ્યો. એ આપણે બધા કામનો છે. એવો કિમિયો આપ્યો
કે તમારે કાંઈ નથી કરવાનું. પહેલાં આ ત્રણેયના તમે કાળ સમજી લો ને. કાળ એટલે ટેન્સ ને ભાઈ, ટેન્સ સમજી લો ને. પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર. તો હવે હું તમને એમ કહું કે લોભનો કયો કાળ? લોભ શેને માટે થાય? લોભનો કાળ છે ફ્યુચર. લોભ હંમેશા ભવિષ્ય માટે જ થાય કે જો હું આટલું કરું તો મને આટલા પછી લાભ મળે, આમ થાય, હું આમ કરું તો પછી મને આમ થાય, હું ઓલીને આમને આમ કહી આવું તો પછી મારા આટલા વખાણ થાય. આવું બધું મનમાં આવે એ લોભ. એ લોભ ને એનું એ હોય ભવિષ્ય માટે. કામનો કાળ કયો? તો પ્રેઝન્ટ. ડોંગરેજી મહારાજ કહેતા આ દુનિયામાં કોઈ સ્ત્રી ખરાબ નથી, કોઈ પુરુષ ખરાબ નથી, એને સમય મળવો એ સમય ખરાબ છે. એમ પ્રેઝન્ટમાં જ કામ હોય. એ ભૂતકાળમાં ન હોય, ભવિષ્યકાળમાં ન હોય. એનો કામનો કાળ છે પ્રેઝન્ટ. અને ક્રોધનો કાળ છે પાસ્ટ. ક્રોધ હંમેશા જે વસ્તુ બની જાય ને એના ઉપર જ થાય. આવતીકાલે આવું બનવાનું છે એના ઉપર કોઈ દે ક્રોધ થાય નહીં. ઘરમાં કોઈ વાસણ ફૂટી ગયું, હવે ફૂટી ગયું, થઈ ગયું, એના ઉપર ક્રોધ થાય. આપણે ગાડી લઈને જઈએ છીએ, એક્સિડન્ટ થઈ ગયો, એના ઉપર ક્રોધ થાય. થઈ ગયું, હવે એ પાસ્ટ થઈ ગયું. સાક્ષાત ભગવાન આવે તો એ એક્સિડન્ટ નથી થયું, હવે પાછું હતું એમ નામ કરી નાખો એવું થાય. એ એક્સિડન્ટ થઈ ગયું. એમ આપણને કોકે લાફો મારી દીધો, મરાઈ ગયો, હવે પાસ્ટ થઈ ગયો. એ હવે લાફો ન મારે એવું થાય નહીં. એટલે ક્રોધનો કાળ છે પાસ્ટ. હવે જે વસ્તુ બની ગઈ છે, સાક્ષાત ભગવાન આવે તોય તે આપણે એને સુધરે એમ નથી, સુધારી શકીએ એમ નથી, અને આપણે એની ઉપર ક્રોધ કરીએ છીએ. હવે જ્યારે ક્રોધ કરવાનો વારો આવે છોકરા ઉપર કે પછી ઘરમાં ફેમિલી ઉપર, આપણા મિત્રો ઉપર, ત્યારે પહેલું એમ વિચારવાનું કે હવે હું ક્રોધ કરું છું. પૂછવાનું, મને આ ક્રોધ કરાય ને? આમાં પેલા મનને પૂછવાનું, કરાય જ એમ કહે તો આપણે કહેવાનું સારું. હવે એ હું ક્રોધ કરું તો આ વસ્તુ જે બની છે એ હવે સુધરી જાહે તો કરું. હવે સુધરવાની જ નથી, વસ્તુ બની ગઈ, એ બની ગઈ, સુધરવાની જ નથી, શું કામ ક્રોધ કરવો ભાઈ? એટલે આટલું તમે વિચારશો ને એટલે ક્રોધ આવશે નહીં. તમે એનો પાસ્ટ સમજી લેજો કે સુધરવાનું જ નથી, ભાઈ મારે ક્રોધ શું કામ કરવો? એટલે આપણે જે આ વાત મનની કરી એના ફરીથી આપણે લેશન લઈ લઈએ કે આ મન મા બાપે નથી બનાવ્યું, મેં નથી બનાવ્યું, દુનિયામાં કોઈએ નથી બનાવ્યું. આપણું મન બને છે 4 વસ્તુથી: દેશ, કાળ અને ક્રિયા, અને આપણો પ્રારબ્ધ. દેશ, કાળ, ક્રિયા એટલે શું કે ભાઈ તમે મા બાપથી, મા બાપ હોય એવું આપણું મન બને, નંબર 1. બીજા નંબરમાં આપણે જે દેશમાં રહેતા હોય, અહીં રહેતા આપણે ગુજરાતી બોલતા થયા, અમેરિકામાં જન્મા હોત તો ઇંગ્લિશ બોલતા હોત, ફ્રાન્સમાં જન્મા હોત તો ફ્લેમિશ બોલતા હોત. ઈ રહ્યો દેશ જેને કહેવામાં આવે. પછી સમય કેવો છે? આપણે 300 વર્ષ પહેલાં જન્મા હોત તો સમય અલગ હોત, તો એ આપણા કપડાં અલગ હોત, આપણું ભાષા અલગ હોત, અને આપણી રહેણી કહેણી અલગ હોત, આપણું ભોજન અલગ હોત. હવે આ બધું દેશકાળ અને પ્રારબ્ધ, આ બધું મળે ક્યારે? પ્રારબ્ધ વંશ. આપણા કેવા ભાગ છે, એ જ જગ્યાએ જન્મ મળે, એ જ જગ્યાએ થાય. એટલે આમાં આપણું કાંઈ નથી. આપણે તો હવે એટલું જ વિચારવાનું છે બહેનો, એટલું જ કે જીવનમાં ચાલશે, ભાવશે, ગમશે અને ફાવશે. આપણી પાસે દુઃખ આવશે જ નહીં. તમારી પાસે સુખનું જ સરનામું રહે,
દુઃખને તમારું સરનામું જડશે જ નહીં. કંઈ પણ વસ્તુ બને ચાલશે, પતી ગયું. ભાવશે, ગમે તે ખાવાનું હોય મોઢું બગાડવાનું નહીં. ગમશે, ગમે તેવા કપડાં હોય. ઘણા વાર આપણને દયા આવે કે માનો કે એક છોકરી બહુ રૂપાળી છે, એ ગમે તે કપડાં પહેરે તો એનાથી કપડાં રૂપાળા લાગશે. છોકરી જ રૂપાળી છે જ. એને ઓલું કહેવાય ને, શું કહેવાય ઓલું મોડેલ, એ તો મોડેલ છે જ. એનાથી કપડાં રૂપાળા લાગે, કપડાથી એ રૂપાળી નથી લાગતી તો છે જ. હવે માનો કે આપણે રૂપાળા નથી અને એમ વિચારીએ કે હું સારા કપડાં પહેરું ને તો સારી લાગુ. કપડાં બિચારા ભોંઠા પડે. એટલે આપણે જેવા સહી એવા છીએ, ભગવાને બનાવ્યા છે. અત્યારે આપણા રાષ્ટ્રપતિ જે છે, કોઈ રૂપભાઈ જોયું છે એના ગુણ. આજે તમને કહું કે ખેતરમાં એનો હમણાં ફોટો આવ્યો તો, ખેતરમાં આપણે જેમ ખેતરમાં નીંદવાનું કામ કર્યું, એ પોતે નીંદવાનું જ કામ કરે ખેતરમાં. અને એના પ્રારબ્ધમાં હતું, ભગવાને યોજના બનાવી તો આજે એ રાષ્ટ્રપતિ બની ગયા. તો આપણને ભગવાનને શું બનાવવું ક્યાં ખબર છે ભાઈ? ક્યાં પડદા પાછળ આવતીકાલની કોઈને ખબર નથી કાલે શું થવાનું છે. એટલે આ લાંબુ એટલે કર્યું કે મારી એવી ઈચ્છા છે કે તમે આ સેમિનારમાં આવ્યા છો, આજ પછી કદી પણ ક્રોધ નહીં કરતા. કારણ કે ક્રોધ છે ને, ક્રોધ અને વાવાઝોડું એ બે હરખા છે. વાવાઝોડું આવીને જાય ને પછી ખબર પડે કે આને કેટલું નુકસાન કર્યું. એમ ક્રોધ આવીને જાય ને પછી ખબર પડે કે આ કેટલું નુકસાન કરી નાખ્યું આને. આપણે એક આખી જિંદગી વાવ્યું હોય, વરહદી સુધી વાવ્યું હોય, અને એક વાર ક્રોધ કરવાથી બધું ફિનિશ, બહુ બગાડીને જાય છે. તો હવે આ ગોવિંદ કાકાને 40 વર્ષથી ક્રોધ નથી આવ્યો. શું કામ? કાંઈ નકર તમારી કરતાં કામ તો વધારે 6000 માણસનો કંટ્રોલ કરવાનો, દેશ વિદેશ બધું. શું કામ? હું ખાલી એટલું જ વિચારું કે બિચારાને મારે શું ક્રોધ કરવો, એનો એક સેલ જ આડો છે, એનો એક સેલ જ ઊંધો છે, મારે હવે શું કહેવું? કાંઈ ઉપાધિ જ નહીં, આટલું જ વિચારવાનું, કશું જ નહીં બીજું. તમે વિચારશો આવું તો હવે તમારે આખી જિંદગી ક્રોધ ન થાય એવો નિયમ લેવાનો નથી. પણ 1 મહિનો આસમાની સુલતાની થઈ જાય તો પણ તમે ક્રોધ નહીં કરો એવું ગોવિંદ કાકાને કમિટમેન્ટ આપવાનું છે. અને 1 મહિનો જો તમારું આ કમિટમેન્ટ રહી ગયું તો તમે આખી જિંદગી કશી કોઈ દે ક્રોધ નહીં કરો. કેમ કે તમને ખબર પડી ગઈ કે ઓહો આટલું જીવન ભરપૂર છે, આ તો મને ખબર જ નથી. અને હું મારા અભિમાનમાં, ઈગોમાં, વટમાં અને આ સાચું જીવન તો ભૂલી જ ગઈ છું. તો હવે તમે બધાય જેટલા નિયમ લેવાના હો કે હું 1 મહિનો, આ સૂર્ય ઉગમણો ઉગે છે ને એ કદાચ આથમણો ઉગવા મળે તોય ક્રોધ કરવાનો, એવું નિયમ લેવાનું. જોકે છોકરાઓને થોડા દી મજા આવશે, પણ તમારી ઉપર એનો પ્રેમ વધી જાય હો, એ પછી તમને ખબર ન હોય. એટલે હવે જેટલા નિયમ લેવાના હોય, 1 મહિનો ક્રોધ નહીં કરવાની, એવા ઊંચા હાથ કરો. ચાલો. જય સ્વામિનારાયણ. હવે કાકા 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો અને 11મું મન, તો ભગવાન આનાથી પર છે, કેમ કે એ પણ અમન છે. તો ત્યાં સુધી પહોંચવું હોય તો શું કરવું? કેમ કે સોર્સ ઓફ પોઝિટિવ એનર્જી એ ભગવાન પાસેથી આવે છે. તો ત્યાં સુધી પહોંચવાનો રસ્તો શું? તો આ બધું ક્રોધ છે એ બધી જે શું કહેવાય કે નેગેટિવ એનર્જી આપણી અંદરથી દૂર થાય. બહુ સરસ. આને કહેવાય શાસ્ત્રાર્થ. બેને જે વાત કરી ને બહુ સરસ છે. હવે શાસ્ત્રની વાતો એવી છે કે તમે જન્મો ત્યાંથી શાસ્ત્રનો સાર ચાલુ કરી દો અને 100 વર્ષ જીવો,
છેલ્લી ઘડી સુધી બીજું કોઈ કામ ન કરો, 100 વર્ષ એકલો શાસ્ત્રાર્થ કરો તોય એનો અંત આવે નહીં. આપણે સીધી ભાષામાં એટલું જ સમજવાનું કે ભાઈ 10 ઇન્દ્રિયોને 11મું મન એ જુદા છે ને પછી ઈશ્વર જુદા છે ને એ ઈશ્વરને આપણે પામવું હોય તો શું કરવું? આપણે એ શાસ્ત્રમાં ને ઉપલા લેવલમાં જવું નથી, કારણ કે એ કામ શંકરાચાર્ય મહારાજનું છે, ઉપલા લેવલનું છે. અને જઈને આ પહોંચ્યા હોય એ બધાને વંદન, સાચું એ છે, પણ આપણે પહોંચીએ કેમ નથી. એટલે આપણે જ એટલું જ વિચારવાનું કે ભગવાન મારી હારે છે, ભગવાન મારી હારે અત્ર તત્ર સર્વત્ર છે. કારણ કે આંગળીમાં ભગવાન છે કે નહીં ભાઈ? જો આંગળીમાં ભગવાન ન હોય તો આપણને કોઈક ટાંસણી મારે તો શું કામ વાગે? ઓલા ડાયાબિટીસની ઓલી ટાંસણી મારે તોય વાગે છે. તો એમાં ભગવાન છે એટલે તો વાગે છે, ભગવાન ન હોય તો કંઈ છે જ નહીં અંદર. એટલે ભગવાન અત્ર તત્ર સર્વત્ર આપણા શરીરમાં વ્યાપી રહેલા છે. ભગવાન આપણી જુદા છે જ નહીં, પછી એને પામવાનું ક્યાં આવે? એ આપણે વિચારવા આપણા માટે, અજ્ઞાની માણસો માટે, આપણે જે અત્યારે બાળપોથીમાં છીએ, એટલે આપણે જે આ અત્યારે પ્રાથમિક સ્કૂલમાં છીએ ને, તો આપણે માટે આ બરાબર છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારો પ્રશ્ન એવો છે હા. કે મનોબળ મક્કમ કેમ રાખવું? તમે જેમ આજે કીધું કે ક્રોધ ના કરવો, મેં નક્કી કર્યું કે મારે ક્રોધ 1 મહિનો નથી કરવાનો, પણ ટકી નથી શકતા, તો ટકવા માટે શું કરવું? મનોબળ ગીતામાં ભગવાને કીધું છે, અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે, ધ્યાન કરતા કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. અને કર્મફળનો ત્યાગ જે કરીએ એટલે એનાથી આપણે એકદમ ઓલા થઈ જઈએ, નિર્લેપ થઈ જઈએ છીએ. એટલે આ બેને જે વાત કરી એ સાચું કે ખબર છે ભાઈ મારે કે હવે આમાં મક્કમ કેમ રહેવું? તો અભ્યાસ આવે, બુકો વાંચો, જે હજારો સેંકડો એવા ઓટોબાયોગ્રાફી છે. ઓટોબાયોગ્રાફી કોની હોય? જે કંઈ સફળ થયા હોય એની. તો એને વાંચો તો એની જેવા થાય. મેં દાખલા તરીકે કોઈ દિવસ નવલ નથી વાંચી. નવલ સાચી, નોવેલ સાચી જ છે, આપણે નોવેલનો વિરોધ નથી જરાય, પણ મેં મારી જિંદગીમાં કોઈ દે નોવેલ નથી વાંચી. શું કામ? કે નોવેલ છે એ કોકના મગજની ઉપજ છે, અને ઓટોબાયોગ્રાફી છે એ રિયાલિટી છે. એટલે રિયાલિટી મેં લગભગ 50થી વધારે ઓટોબાયોગ્રાફી વાંચી છે અને 100 ઉપર બુકો વાંચી છે. એટલે ઓટોબાયોગ્રાફી વાંચો ને એટલે આપણને ખબર પડે કે એને કેમ મનમાં કમ રાખ્યું, આપણને એમાંથી જડી જાય. સફળ એટલે શું એ બધાનું જુદું જુદું હોય, એ મળી જાય. એટલે મક્કમતા અભ્યાસથી આવશે. ડેઈલી અભ્યાસ કરવાનો. અભ્યાસ એટલે આપણે એક્સરસાઇઝ કરીએ, પહેલે દિવસે 20 કિલો વજન ઉપાડીએ, પછી ધીરે ધીરે અભ્યાસ કરીએ, 21, 22 તો 100 કિલો સુધી પહોંચીએ છીએ. પણ પહેલેથી 100 કિલો પહેલેથી ઉપાડ્યું હોય તો કમર ભાગી જાય. એટલે અભ્યાસ, એમાં અભ્યાસ જોઈશે. ધન્યવાદ. તમે કીધું કે સુખ દુઃખ એ મનના કારણ છે, તો મનને કંટ્રોલ કરવાનો ઉપાય શું છે? એમ બેન, હમણાં આપણે કીધી આ જ વાત આવી કે મનને કંટ્રોલ કરવા માટે અભ્યાસ કરવાનો. ડે ટુ ડે આ વિચારવાનું કે હું કાંઈ નથી, હું કાંઈ પણ કરી શકું છું, હું આ નથી. અત્યારે આપણને મૂળ શું છે, તકલીફ એ છે કે હજારો જન્મથી આ જીવ રખડતો આવ્યો છે, એવું દ્રઢ થઈ ગયું છે હું. એટલે હું કરું એ જ અજ્ઞાનતા. આ નરસિંહ મહેતાએ ગાયું છે. એટલે હું કાંઈ નથી એ પહેલાં મગજમાંથી ઈગો લેસ થવું પડે, એટલે બધા રસ્તા મળી જાય. કાંઈ પણ બને ને તો પહેલાં આપણે ખાલી થઈ જવાનું કે હું કાંઈ નથી. આ તો ભગવાને યોજના કરી તે હું અહીંયા પહોંચ્યો. હું કાંઈ નથી એ જો આવી જાય એટલે બધા જ રસ્તા ખુલ્લા પડી જાય છે. એટલે અમારી કંપનીનું સેન્ટેન્સ છે ને, આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એનીથિંગ. આટલું જ છે કે હું કાંઈ નથી. એ આપણે બધાએ મનમાં રાખવાનું, એટલે બધા રસ્તા આપણી પાસે, ખાલી કે આપણું મગજ ખાલી થઈ ગયું હું કાંઈ નથી, એટલે પછી સારી વસ્તુ બધી અંદર આવશે. જય રામજી કી. અજય રામજી કી. મેં તમારા સેમિનારમાં સાંભળેલું કે વડીલોએ યંગસ્ટરના જે અનુસરવા યંગસ્ટરને, અને યંગસ્ટરોએ વડીલોના આશીર્વાદ યા તો અનુભવ
કરવા, હા તો એ ડિટેલથી અમને જાણવું છે, કારણ કે આજે ઘણા વડીલો પણ છે અને ઘણા યંગસ્ટર. ના ના રાઈટ વાત છે. અને એવી તમારે ધંધામાં શું શું પ્રોબ્લેમ છે, ખાલી ડાયમંડમાં નહીં, દુનિયાના 50 બિઝનેસ છે, 50 બિઝનેસનું તમે સર્વે કરો કે ભાઈ હું પ્રોબ્લેમ છે એમાં, અને પછી તમે એમ કહો કે ભાઈ યંગસ્ટર એકલા કેમ નહીં અથવા વડીલો એકલા કેમ નહીં, તો એને સમજાયું કે જો યંગસ્ટર છે ને એની પાસે અત્યારની સ્થિતિની આજની કઈ દુનિયા છે એનામાં લાઈવ છે, અચ્છા એની પાસે એકદમ શક્તિ છે, તો વડીલોને શું કામ રાખવાના? વડીલો પાસે અનુભવ છે, એને ખબર પડે કે ભાઈ આ રસ્તે જવામાં એક્સિડન્ટ થઈ શકે, આ રસ્તો આગળ જતા કાચો આવે છે, એ વડીલોને ખબર હોય. એટલે વડીલોનો અનુભવ લેવાનો અને કાર્ય જે છે એ યંગસ્ટરે કરવાનું. એટલે યંગસ્ટરને એટલે આગળ રાખવાના કે પણ યંગસ્ટર છે ને અત્યારે એ સમથિંગ બહુ હોય, એટલે યંગસ્ટરને સમથિંગમાંથી નીચા કેમ લાવવાના? તો એમાં કદી પણ યંગસ્ટરને તમારા દીકરા દીકરીને સલાહ આપતા નહીં. આ દુનિયામાં સલાહ કોઈને ગમતી જ નથી, એમાં યંગસ્ટરને તો ખાસ, એમાં આપણા દીકરા દીકરીને તો હાવ ખાસ. એને તો એમ જ લાગે મારી મમ્મી હાવ બુદ્ધું છે. એમાં દીકરીનો વાંક નથી, ઉંમરનો વાંક છે. આ ઉંમરમાં આપણે પણ આવા જ હતા. તમે તમારા મનને વિચાર કરો, તમે 15 વર્ષે હું વિચારતા હતા, 16 વર્ષે હું વિચારતા હતા, 17 વર્ષે હું વિચારતા હતા, 18 વર્ષે હું વિચારતા હતા, 19 વર્ષે, આ બધું તમે તમારા મનને કોઈને પૂછવાની જરૂર નથી. હવે તમારા દીકરા દીકરી આ જ વિચારે ભાઈ, આ ઉંમરનું છે, એમ ઓલાનું નથી, દોષ દીકરીનો નથી, દીકરાનો નથી, ઉંમરનો છે. હવે ઉંમરનો દોષ છે તો એમાં આપણે શું કરવાનું? આપણે કશું નહીં કરવાનું, એને એન્વાયરમેન્ટ આપવાનું, એને સમય આપવાનો. આપણે 2-4 ફંક્શનમાં ન જવાય કોઈ વાંધો નહીં, ને કિટી પાર્ટીમાં તો જવાનું જ નહીં. અને આ તમે દીકરીને કે દીકરાને આપો સમય, કશું નહીં બોલો ને ઓટોમેટિક સુધરી જાય. કશું તમારે બોલવાની જરૂર નથી, સલાહ આપવાની જરૂર નથી. મમ્મી જે કરતી હોય ને એ જ દીકરીને દીકરો કરશે, પપ્પા જે કરતા હોય ને એ જ દીકરોને દીકરી કરશે. એટલે આપણે એને બધું વર્તનથી સલાહ સૂચન આપવાના, વર્તનથી એને બોધ આપવાનો છે, બોલીને નહીં, ખીજાઈને નહીં. કારણ કે દીકરીઓને ખબર નથી. હું અમારે ગોધાણી સ્કૂલમાં દીકરીઓ 12મા ધોરણમાં જ્યારે વિદાય સમારંભ હોય ને ત્યારે પૂછું કે આમાં તમને બધાને મમ્મી વાલા કે પપ્પા? તો 3% 4% છોકરીઓ મમ્મી કે, બાકી 95-96% પપ્પા કે. શું કામ? કે પપ્પાને કાંઈ કરવાનું ન હોય, એ આવેથી દીકરી ડાય થઈ જાય અને એમ કે મને પપ્પા લઈ આપો, તરત લઈ આપે. સાંજે કે મને આઈસ્ક્રીમ ખાવા લઈ જાઓ, તો સ્કૂટર ઉપર કે મોટરમાં લઈ જાય. પપ્પા બહુ સારા. એટલે હું પછી દીકરીઓને સમજાવું કે તમે જોવો, ખરેખર પપ્પા કરતાં મમ્મી 10 ટાઈમ તમારું કામ એને કર્યું છે, 10 ગણી મમ્મી હારી છે પપ્પા કરતાં. કેમ? તો તમારો જન્મ થયો ત્યારે કોણ હારે હતું? મમ્મી. તમને દૂધ પાઈને મોટા કોણે કર્યા? મમ્મી. તમને નવરાવા ધોવરાવ્યા કોણે? મમ્મી. તમને સ્કૂલે મોકલ્યા કોણે? મમ્મી. તમે જ્યારે સ્કૂલેથી આવ્યા ત્યારે ઘરે હાજરી કોની? મમ્મી. અરે મમ્મીએ તમારા માટે થઈ અને કેટલા ફંક્શન જાતા કર્યા છે. એ વાત તો જવા દો, સવારે હુવાની બધાને મજા આવે. તમારી હારું થઈને મમ્મી સવારે 6 વાગ્યામાં 5 વાગ્યામાં જાગી છે. તમારી હારું એને આખું પોતાનું જીવતર 50% હોમી દીધું છે. અને તમે કહો કે મને પપ્પા વાલા. કેમ? પપ્પા તમારી પાસે આખા દિવસમાં 15 મિનિટ અડધો કલાક રહેશે ને વખાણ કરે છે, એટલે પપ્પા હારા. એટલે હું પછી એક શબ્દ વાપરું કે તમને દીકરીઓ આ ખબર નહીં હોય
પણ કાઠિયાવાડમાં એક કહેવત છે, વળ ખાય વાંદરું, માલ ખાય મદારી. એટલે મેં એને કીધું આમાં ભાઈ મમ્મી પપ્પાને લાગુ નથી પડતું, પણ આનો અર્થ એવો છે બિચારી વળ મમ્મી આખી જિંદગી ખાય અને તમે કહો પપ્પા હારા. તો હવે આજથી તમે કલ્પના કરો, આટલું હું કહું ને આટલું ખાલી 50% દીકરીઓ રોવા મળે જોર જોરથી, અને રિયાલિટી થાય કે મેં મમ્મીને કેવું કેવું કીધું છે, આ મમ્મીએ મારું શું કર્યું, એનું એવું રિયાલિટી થાય. એટલે પછી હું કહું કે હવે ભૂલી જાઓ, અત્યાર સુધી તમારે જે બન્યું છે એ ભૂલી જાઓ. આજે ઘરે જઈ અને સૌથી પહેલાં મમ્મીને પગે લાગવાનું જાત આવે, અને પછી ભેટી પડવાનું, હગી કરવાની, અને પછી કહેવાનું કે મમ્મી આજે મને મારી આંખ ખુલી. એ થયું. પછી સાંજે પપ્પા આવે એટલે દરવાજો ઉગાડવા જાવ ન જાવ, પણ જઈને એને પગે લાગવાનું. પછી પપ્પાને એકદમ ભેટી પડવાનું, હગી કરવાની. તો એ પપ્પા એમ કે શું થયું, આ દીકરી ગાંડી થઈ ગઈ? તો તારે એમ કહેવાનું કે ના, એ તો ગોવિંદ કાકો ગાંડો મળ્યો તો મને, એણે મને આ શીખવાડ્યું છે. એટલે મારે હવે આ ડેઈલી કરવાનું છે. પપ્પા ઘરેથી જાય, તમે હાજર હો તો ત્યારેય પગે લાગીને હગી કરવાની. જ્યારે તમે ભણવા આવો, કોલેજ જાઓ, બહાર જાઓ, મમ્મીને પગે લાગી હગી કરવીને પછી જ નીકળવાનું. આટલું તમે રાખો એટલે તમારું જીવન ભરપૂર છે. કદી પણ નહીં વિચારતા કે મમ્મીને કાંઈ ખબર પડતી નથી. મમ્મીને બધી ખબર પડે છે ને એટલે તું મોટી થઈ છો. કાળજાનો કટકો છો તું મમ્મીનો. તું વિચાર કરશો કે મમ્મી મને સમજી શકતી નથી. મમ્મી તને ન સમજી શકે તો આ દુનિયામાં કોણ સમજી શકે? મમ્મીથી વધારે કોણ હોય? કોણ હોય બીજું મમ્મીથી? એટલે આ વાત આપણે એને પહોંચાડવાની પડે. ક્યારે? ઘર સભા. ઘર સભા એનો ઈલાજ છે. તે જ આપણા ગ્રુપમાં તો બધાને હશે, ન હોય તો ઘર સભા ચાલુ કરવી. અને કોઈને ઇન્ટરેસ્ટ નહીં હોય, ઘર સભા વખતે બધા મગજ બગાડશે. આપણે હસવાનું, અને બહુ મોટી નહીં રાખવાની, પહેલાં 15 મિનિટની જ રાખવાની. પછી વળી કાંઈક વાંચવાનું શરૂ કરવું, 20 મિનિટ કરવી, એમ કરતાં અડધો કલાક કરી દેવો. ઘડ પાડવાની, એને કહેવાય અભ્યાસ. બોલો. જય શ્રી કૃષ્ણ. મારો સવાલ છે કે અત્યારના બાળકોને સમય, પૈસા અને એજ્યુકેશનની અગત્યતા, ઇમ્પોર્ટન્સ કેવી રીતના સમજાવવાની કે આ જીવનમાં એકવાર જશે તો પાછું નહીં આવે, એના માટે ધગશ કેવી રીતના એમના જગાડવી? હવે એમાં એવું છે કે અઘરું બહુ છે, કારણ કે યંગસ્ટર શું છે કે આપણે ગમે એટલું ધ્યાન રાખીએ તો એને ભણવા જ મોકલવી પડે, ભણવા તો મોકલવો પડે. એટલે 12 બુદ્ધિ, 16 હાન અને 20 ભાન. 12 વર્ષ સુધી એને મમ્મી સિવાય આ દુનિયામાં કોઈ ન હોય. મમ્મી જ એનો ભગવાન, મમ્મી એના રક્ષક, બધું મમ્મી જ હોય. 12 એને બુદ્ધિ આવે, પછી વિવેક આવે કે મારે આ કરાય ન કરાય, આને મળાય ન મળાય, રમત. અને 16 હાન, 16 વર્ષ પછી થોડા આવેગ શરૂ થાય. એ ટાઈમે બહુ સાચવવાની જરૂર છે, કારણ કે 16 હાન આવી હોય, ભાન ન આવી હોય, ભાન 20 આવે. એટલે 16 થી 20ની જે ઉંમર છે એ આપણે ખાસ સાચવી લેવાની છે. એટલે એ ટાઈમે દીકરીઓને મેં એવું કહેતા સાંભળી છે કે મારા ફેમિલી બહુ જૂનવાણી છે, ઓર્થોડોક્સ. એમ એની બેનપણી યારે ફોનમાં એવી વાતો કરે, મને સમજી શકતા નથી. ઓહો, આપણને ક્યારે એની ઉંમર, એ દીકરીનો વાંક નથી. હજી હું તમને સમજાવું, દીકરી ખોટી નથી. દીકરીની ઉંમર 16 થી 20માં આ જ વિચાર હોય. ભાઈ આપો એક્સેપ્ટેશન રાખો, સ્વીકાર કરો આ વાતનો. એ ટાઈમે એને વધારે સપોર્ટની જરૂર છે. સપોર્ટની એ કે એ સાંજે એમ કહે કે આજે હું પપ્પા કે મમ્મી મારી ફ્રેન્ડની બર્થડે છે ને, એટલે હું એને ઘરે જાઉં છું, નહીં જવા દેવાની. તમે જવાની ના પાડશો એટલે એ
એકદમ તમારથી અગેન્સ્ટ થઈ જશે અને તમે એને કડવા ઝેર જેવા લાગશો. એને બહુ પ્રેમથી ત્યારે નહીં સમજાવવાની, ત્યારે એનું મગજ બગડ્યું હોય. જ્યારે મગજ બગડેથી કોઈ આપણી વાત સાંભળે. પણ બીજે દિવસે જ્યારે તમારી ઘર સભા ચાલતી હોય ત્યારે તમે પ્રેમથી સમજાવી શકો તો એ બધાના મગજ શાંત હોય કે દીકરા કાલ તને જે ના પાડીને ખરાબ બહુ લાગ્યું છે, કારણ કે આ ઉંમરમાં મિત્રથી વધારે કોઈ હોય જ નહીં. 16 થી 20 વર્ષની ઉંમરમાં સૌથી મહત્વમાં મહત્વ ફ્રેન્ડને આપે. એટલે એમાં એ મહત્વ એટલું બધું હોય ફ્રેન્ડને, એટલે એ તમને આપણને તને ખરાબ લાગ્યું છે પણ હવે જો તારે જવાની જરૂર જ હોય તો ઘરમાંથી કોઈ પણ ફેમિલી તારી હારે આવશે. તારી ઉપર વિશ્વાસ છે, તું અમારી દીકરી છો, કાળજાનો કટકો છો, તું અમારો દીકરો છો, કાળજાનો કટકો છે, પણ તારી ઉંમર ઉપર વિશ્વાસ નથી. આ ઉંમર ઉપર વિશ્વાસ નથી. તું મેચ્યોર નથી. તું માની બેઠો છો કે માની બેઠી છું હું મેચ્યોર છું, મને બધી ખબર પડે, પણ તું મેચ્યોર નથી. એટલે તારે જવું જ હોય તો ફેમિલીનું એક મેમ્બર હારે આવશે. નહીં તો કદી પણ રાત્રે દીકરી 8 વાગ્યા પછી ઘરની બહાર હોવી જોઈએ નહીં. અને 8 વાગ્યા પછી ઘરની બહાર દીકરી કે દીકરો રહેવાનો હોય તો એક ઘરનું ફેમિલી એની હારે હોવું જોઈએ. બસ આટલું જ આપણે જાળવી રાખવાનું, બીજું કાંઈ નહીં. આ ઘડે જ પાડી દો. આ ઈ ગમે તેટલું કે પણ એને આખું ઘર પ્રેમથી સમજાવો. ઢખીને નહીં માને તો વિસ્ફોટ તો ભાગી જાહે. આપણે એ રસ્તે નથી જવું. એને એટલું બધું પ્રેમથી સમજાવો કે આ તારા માટે કરીએ છીએ, તને અત્યારે ઉંમરનો પ્રોબ્લેમ છે, તાર જવું હોય તો અમે આવીએ ને અરે તારી આપણે સમય આપવાનો, આપણે જવાનું, એના ઈચ્છા પૂરી કરાવવાની, પણ આપણે હારે જઈને. બોલો. હરિઓમ. મારો ક્વેશ્ચન એ છે કે આપણે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે નેગેટિવિટી એક માઇન્ડમાં ફિટ થઈ ગઈ કે આ વ્યક્તિ આવું જ છે, ઇવન સામે મળે તો એ જ યાદ આવે, તો એ વ્યક્તિ પ્રત્યે આપણે પોઝિટિવિટી કઈ રીતના લઈ શકીએ, એના માટે શું કરવાનું? ધન્યવાદ. નામ કહો તમારું? દ્રષ્ટિ મેરુલિયા. ધન્યવાદ. હવે એમાં એવું છે, આ વાત આપણે આમ થઈ ગઈ છે અડધી, પણ આપણે અડધી બેને પ્રશ્ન પૂછ્યો છે એટલે કરીએ કે સામે માણસ ગમે તેવું હોય, આપણે એના માટે નેગેટિવ વિચારીએ એટલે દુઃખ આપણને, એને ખબર નથી મારા માટે શું વિચારે છે. એ આપણી અજ્ઞાનતા છે કે આપણે એને માટે વિચારી અને આપણને દુઃખમાં નાખીએ છીએ. આખી દુનિયાનું જ્ઞાન આમાં ભરાઈ ગયું છે. આપણે બધું માની જ બેઠા છીએ ને બીજાની માટે નફરત સમજી જાય છે, બધું કરીએ છીએ. આ રોજ સવારે એક વાર કઈ 1 મિનિટની થઈ ને ભાઈ, 1.5 મિનિટની, આટલું જ કરવાનું છે. આ સત્ય આ છે. બોલો. જય શ્રી કૃષ્ણ. આપણે બધા વાતો તો કરીએ, આ બધા જ્ઞાનની બધું સાચું, પણ ક્યારેક પરિસ્થિતિ એવી થઈ જાય કે આપણે સત્યનો સ્વીકાર જ નથી કરી શકતા, તો એના માટે શું કરવાનું? આપણે સ્વીકારી જ નથી એકતા, એ જ આપણી અભિમાનની સાબિતી છે. આપણી ઈગો એટલો મોટો થઈ ગયો છે કે બીજાને અંદર જગ્યા જ નથી સ્વીકારવાની. જે આઈ એમ સમથિંગમાંથી બહાર નીકળવાનું છે એ આપણું મોટું થઈ ગયું છે, એટલે બીજાને અંદર આવવાની જગ્યા નથી. આપણે હું ભગવાન છીએ કે આપણું ધાર્યું બધું થાય? કે થાય તો જે સિસ્ટમ આવે કુદરતની એને સ્વીકારવી જ પડે, મને કે ક મને. સાક્ષાત ભગવાન હોય, સાક્ષાત ભગવાન રામ અને સીતા, એને વનમાં જવું પડે તો સ્વીકારવાની વાત. આપણે કઈ વાડીનો મૂળો કે ન સ્વીકારી શકીએ. એટલે સ્વીકાર ઈ જીવન છે. 2003માં ડીટીસીની ડીબીએસની અમને સાઇટ હોલ્ડર બન્યા. નેશનલ મીડિયાએ ઇન્ટરવ્યુમાં મને પૂછ્યું કે તમારી સફળતાનું રહસ્ય શું? મેં એને કીધું ખાલી એ કે એક લાઈનમાં કહી દો. મેં કીધું એક લાઈન નહીં, હું ખાલી એક શબ્દમાં કહી દઉં છું
સ્વીકાર, મારા સ્વભાવમાં સ્વીકાર છે. આ સ્વીકારને હિસાબે કોઈ પણ માણસ સાચો હોઈ શકે. આપણે થોડા ભગવાન છે કે આપણે કરીએ એ બધું સાચું. સ્વીકાર, બધાને સ્વીકારી લો એટલે ખલા વાત પૂરી થઈ જાય. એટલે એના માટે શું જરૂર પડે તો વાંચનની, સારા પુસ્તકોની, સત્સંગની, સારા માણસોનો સંગ, આનો જરૂર પડે તો આપણું માનસ એનાથી બહાર નીકળે. મગજ શું જ ખબર છે? મગજ આપણું બને દેશકાળને ક્રિયા ઉપર આધારિત ચેન્જ થતું હોય. દેશકાળને ક્રિયા એટલે શું કે આજે તમે આવ્યા છો આ સેમિનારમાં, સત્સંગમાં, તો આજે તમારા વિચારો તમે જોજો. આજે આ 3 વાગ્યે જુદા હશે, ગઈકાલે 3 વાગ્યે જુદા હતા, અને પાછા આવતીકાલે 3 વાગ્યે જુદા હશે. શું કામ? કાલે કોકને ત્યાં તમે લગ્નમાં ગયા તો બધા વિચારો લગ્ન ના આવે. કાલે બીજા ફરવા ગયા કાશ્મીર, બધા વિચારો કાશ્મીર ના આવે. રાતે સપના કાશ્મીર ના જ આવે. પછી તમે જ્યાં જાઓ એને કહેવાય દેશ, સ્થળ, કયા સ્થળે છો, પછી કાળ, સમય કેવો છે, સમય પ્રમાણે ક્રિયા, આપણે કયું કર્મ કરીએ છીએ. દેશ, કાળ અને ક્રિયા ઉપર જ આપણા વિચારો ચેન્જ થતા હોય. આ 3ને હાંસવી લેવાના.